હવે તો ફાઇનલ મેરિટ લિસ્ટ નું રિઝલ્ટ જાહેર કરો સાહેબ. રાહ બહુ લાંબી થઈ ગઈ. દરરોજ સવારે એક જ ઉમ્મીદથી ઉઠું છું કે આજે કંઈક રિઝલ્ટના સમાચાર આવશે. ફોન ખોલું છું, યુટ્યુબ જોઉં છું, ચેનલ સ્ક્રોલ કરું છું, ન્યૂઝ જોઉં છું, પણ દરેક જગ્યાએ એક જ લાઈન જોવા મળે છે, રિઝલ્ટ કમિંગ સૂન. હવે તો આ સૂન શબ્દ બહુ લાંબો લાગે સાહેબ. આ જે લિસ્ટ આવવાનું છે એ અમારા માટે ખાલી નામ નથી, એ અમારા સપના છે, અમારી રાતોના ઉજાગરા છે, અમારા મા બાપની આશા છે. દરરોજ ખુદ સાથે એક જ વાત કરું છું કે દોસ્ત, મૂંઝાતો નહીં, તારો પણ દિવસ આવશે. પણ હવે તો ખુદ જ ખુદને સવાલ થાય છે કે આ દિવસ ક્યારે આવશે. મિત્રો, કોઈ પણ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર થાય અને ત્યારથી લઈ અને એ ઉમેદવાર કે એ કેન્ડિડેટ ફોર્મ ભરે છે, પરીક્ષાની તૈયારી કરે છે, પરીક્ષા આપે છે, પરીક્ષામાં સફળતા મેળવે છે, એ બાદ એનું ડીવી થઈ જાય છે, પણ હજી એ ઉમેદવારોને ફાઇનલ એવું નથી થતું કે મને નોકરી મળી જશે. જેને બહુ સારા માર્ક છે, ટોપ લેવલના માર્ક છે, એને તો ખબર છે કે આપણો વારો આવી જશે. પણ વધારે ટેન્શન એ લોકોને છે કે જે છેલ્લે લટકા છે, કે જેને હજી ફાઇનલ જ નથી કે ખુદનું નામ આવશે કે નહીં. હથિયારી બિન હથિયારી તો છોડો, એને તો એસઆરપી કે જેલ સિપાઈ મળશે કે નહીં એ પણ ખુદને નક્કી નથી. એને તો ખાલી નોકરી જોઈએ છે, કોઈ પણ ફિલ્ડની. એમ 4 કેટેગરીમાંથી કંઈ પણ મળી જાય એના માટે એટલું જ કાફી છે. 3-4 વર્ષની મહેનત હોય, એટલા રાત ઉજાગરા કર્યા હોય, મા બાપે એટલા સપના જોયા હોય, ખુદને મા બાપ માટે કંઈક કરવું હોય, ઘરની જવાબદારી ઉપાડવી હોય, એવા ઘણા લોકો છે. બરાબર છે. પરિસ્થિતિ, જેને પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવી, સમાજમાં કંઈક નામ કરવું, આ એ લોકોની વેદના છે. અને જો રિઝલ્ટ જાહેર થઈ જાય તો એક વસ્તુ ફાઇનલ થઈ જાય કે ભાઈ અમને નોકરી મળવાની છે કે નહીં. અને જેને નથી મળવાની એ તેમના આગળના ભવિષ્યનો કંઈક પ્લાન કરી શકે, કે બીજી નોકરીની તૈયારી કરવી હોય તો એમાં મન લગાડી શકે, કે નોકરીથી હટીને ધંધો, બિઝનેસ, કઈ બીજી પ્રાઇવેટ નોકરીએ જવું છે તો એક ફાઇનલ થઈ જાય. એમ આ તો એમની જિંદગી અત્યારે અધવચ્ચે લટકી છે. એટલે માનનીય ભરતી બોર્ડ અને ભરતી બોર્ડના સાહેબશ્રીઓને હાથ જોડીને વિનંતી છે કે આ જે લિસ્ટ બહાર પડવાનું છે એ અમારા માટે ખાલી નામ નથી, એ અમારું સપનું છે. બરાબર છે. એ અમારી જિંદગીનો ફેસલો છે. તો કૃપા કરી હવે જાજી રાહ જોડાઓમાં અને ફાઇનલ રિઝલ્ટ વહેલું બહાર પાડો. આ અવાજ એ હજારો વિદ્યાર્થીઓનો છે કે જે પોલીસના ફાઇનલ રિઝલ્ટની આતુરતાથી રાહ જોવે છે. તો વિડીયો શેર કરો કે જેથી આ અવાજ કદાચ ભરતી બોર્ડ સુધી પહોંચી જાય.